નમસ્કાર દોસ્તો, તો ગુજરાત બોર્ડનું ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ નવી વેબસાઇટમાં હમણાં થોડા સમય પહેલાં જાહેર કરી દેવામાં આવ્યું છે। આ નવી વેબસાઇટમાંથી તમે દોસ્તો રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો, જ્યાંથી તમે દોસ્તો રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। આ નવી વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે અત્યારે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અથવા તો દોસ્તો ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ અત્યારે જ તમારે મોબાઈલમાં જોવું હોય તો એ માટે તમારે ગૂગલ ઉપર વેબસાઇટ સર્ચ કરવાની છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમારે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ધોરણ 12 ના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2025 નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD12 રિઝલ્ટ 2025। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ સૌથી પહેલાં તમે જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અહીંયા દોસ્તો 3 સર્વરની 3 લિંક આપી છે, જેથી સર્વર ડાઉન હોય તો પણ તમે અહીંથી લિંક 2 અથવા લિંક 3 ઉપર ક્લિક કરીને પણ રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો। ત્યાર પછી નીચે લખેલું છે રિઝલ્ટ નામ પરથી જોવા માટે। જો તમારી પાસે સીટ નંબર ન હોય અથવા તમારે કોઈ પણ બીજા વિદ્યાર્થીનું નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો એ પણ તમે અહીંથી જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે www.mygkguru.in આ વેબસાઇટ પરથી ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ અત્યારે જ તમારા મોબાઈલમાં જોઈ શકો છો। આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। તમારે બોર્ડનું રિઝલ્ટ કેવું આવ્યું છે એ નીચે કોમેન્ટ કરીને ખાસ જણાવજો। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપું। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।